મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે। સેન્સેક્સમાં 100 પોઈન્ટનો વધારો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પહેલી વખત 86,000ને પાર સેન્સેક્સ થયો છે। 14 મહિના બાદ સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો છે। શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ 100 અંકથી વધુની તેજી સાથે 85,750ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે કે નિફ્ટીમાં પણ લગભગ 50 અંકનો વધારો થયો છે। તે 26,250ના સ્તર પર કારોબાર કર્યું છે। આજે ઓટો, ફાઇનાન્સ અને બેન્કિંગ શેર્સમાં તેજી જોવા મળી રહી છે। 14 મહિના બાદ સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો છે। સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો થયો છે। નિફ્ટીમાં પણ 50 અંક નિફ્ટી વધ્યો છે। ઓટો અને બેન્કિંગ શેર્સમાં તેજી જોવા મળી રહી છે। રોકાણકારોમાં તેને લઈને ખુશી પણ જોવા મળી રહી છે। શેરબજારમાં આજે એટલે કે 27 નવેમ્બરે તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ 100 અંકથી વધુની તેજી સાથે 85,750ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે કે નિફ્ટીમાં પણ લગભગ 50 અંકનો વધારો થયો છે। તે 26,250ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। આજે ઓટો, ફાઇનાન્સ અને બેન્કિંગ શેર્સમાં તેજી જોવા મળી રહી છે। ગઈકાલે પણ બજારમાં તેજી જોવા મળી હતી। ગઈકાલે સેન્સેક્સ 1023 પોઈન્ટ વધી 85,610 પર બંધ રહ્યો હતો। આજે પણ બજાર ખુલતા સેન્સેક્સમાં તેજી જોવા મળી છે। 100 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં નોંધાયો છે, જ્યારે કે નિફ્ટીમાં 50 અંકનો વધારો થયો છે।